शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। कटाक्षकिरणाचान्त नमन्मोहाब्धये नमः। अनंतानंद कृष्णाय जगन्मंगलमूर्तये एक 21 श्लोक में क्या આવ્યું? एवं उक्तेन प्रकारेण ब्रह्मणि जगतः आत्मनि च अहंकारादेः कल्पितत्वेन। आ રીતે જગત એ બ્રહ્મ પરનો અધ્યારોપ છે, અર્થાત જગત મિથ્યા છે। આત્મની ચ અહંકારાદેહ, અહંકાર વગેરે કર્તૃત્વ ભોક્તૃત્વ સર્વ આત્મા પર કલ્પિત છે। अर्थात जे कोई विकारो ब्रह्म में छे, ईश्वर में छे मानवामां आवे छे, ए बधा उपाधि ने कारणे छे, अध्यारोप ने कारणे छे। ते ज रीते जे कोई विकारो आत्मा में छे मानवामां आवे छे, ए सर्व पण आत्मा परनी अध्यारोप ने कारणे, कल्पना ने कारणे छे। अर्थात ब्रह्मनु वास्तविक स्वरूप निर्विकार छे, अने ते रीते आत्मानु वास्तविक स्वरूप निर्विकार छे। न कश्चिद विकार है, कोई प्रकार विकार ब्रह्म में के आत्मा नहीं। आम निर्विकार होने कारण पण बंने एक ज छे। तो चलो 21वां श्लोक भाई वांचे। अमृताब्धेर्न मे जीर्णि मृषादिन्दीरजन्मभिः स्फटिकाद्रेर्न मे रागः स्वाप्न संध्या प्रविभ्रमैः। आ प्रकारे ईश्वर के ब्रह्म माटे दृष्टांत आपवामां आव्युं। अमृताब्धे, हूँ अमृतना समुद्र समान, मैं हूँ जे अमृतना समुद्र समान छूं। समान कहूं कारण के कोई दृष्टांत पूरेपूરું वर्णन तो ना ज करी सके। अमृतनो समुद्र पण जेनुं वर्णन तो न करी सके, छतां पण जेना माटे उत्तम दृष्टांत छे। मृषादिन्दीरजन्मभिः न मे जीर्णिः। आ बधा मिथ्या परपोटा के फीण वगैरह न उत्पन्न थवाथी हूँ जे समुद्र छुं एमां कोई प्रकारनो विकार आवतो जीर्णि, अर्थात मारामां कोई जीर्णता आवती नथी, कोई हूँ क्षीण थतो नथी। एवुं छे ने के सामान्य रीते कशी वस्तु लई लेवामां आवे, जेम के आपणी पासे आटલું સોનું હોય થોડુંક લઈ લેવામાં આવે તો क्षीणता आवे ज ने, ओछું थाय।
તેવી રીતે સમુદ્ર કહો, જળ કહો, એની અંદરથી આ ફીણ ને પરપોટા લઈ લેવામાં આવે. ઉડે ધારો કે ફીણ, તો જળની અંદર ક્ષય આવે કે નહીં? એમાં કોઈ પ્રકારનું નુકસાન થાય કે નહીં? તો કે ન થાય. જળપણામાં ન થાય. કારણ કે જેવી રીતે ઉપનિષદમાં બીજું દૃષ્ટાંત આપે છે, થોડોક અવાજ વધારો. યથા સુદીપ્તાત પાવકાત વિસ્ફુલિંગા, જેવી રીતે સારી રીતે પ્રજ્વલિત થયેલા અગ્નિમાંથી અસંખ્ય તણખાઓ ઝરે, તો અગ્નિમાં કોઈ પ્રકારનો ક્ષય નથી આવતો અગ્નિ તત્વમાં. કારણ કે જેને તણખા કહેવામાં આવે છે એ પણ અગ્નિ જ છે. ઉષ્ણતા અને પ્રકાશની દ્રષ્ટિએ અગ્નિમાં અને તણખામાં કોઈ તફાવત નથી. એટલે બોલે અગ્નિ સમૂહમાંથી તણખાઓ જુદા પડતા હોય. એ લાકડામાં ક્ષીણતા આવે, ઉપાધિમાં આવે, પણ અગ્નિ તત્વમાં ના આવે. ઉષ્ણતા અને પ્રકાશ જે અગ્નિનું તત્વ છે એમાં વૃદ્ધિક્ષય ના હોઈ શકે, તેમ જળ તત્વમાં વૃદ્ધિક્ષય ના હોઈ શકે. એટલે ભલે અનેક બધા પરપોટા મારામાંથી જાણે કે ઉત્પન્ન થતા હોય, એવું લાગે કે જાણે કંઈક આમાંથી ઓછું થઈ ગયું સમુદ્રમાં, કે નહીં, હું જે સમુદ્ર છું, આનંદનો સમુદ્ર છું, એમાં કોઈ પ્રકારનો ક્ષય નથી થતો, વિકાર આવતો નથી. એટલે જળ તત્વમાં કોઈ પ્રકારની ક્ષીણતા નથી. ન જીર્ણી ન હાનિ વૃદ્ધિર્વા, હાનિ પણ નથી અને વૃદ્ધિ, એનું નામ નિર્વિકાર. હાનિ એક વિકાર છે અને વૃદ્ધિ બીજો વિકાર છે. તો સર્વવિકાર રહિત જળ તત્વ છે. બ્રહ્મણી માયા વેદાદિ ઉત્પત્ત્યા, તો સમુદ્રમાંથી જેવી રીતે આ ફીણ વગેરે ઉત્પન્ન થતું હોય છે, તેવી રીતે બ્રહ્મમાંથી માયાને કારણે આ વેદાદિ આકાશાદિ સમગ્ર જગત ઉત્પન્ન થતું હોય છે. તસ્માદ વા એતસ્માદ આત્મન આકાશ સંભૂત આકાશાદ વાયુ. જગતને આકાશાદિ, આકાશ જેનું આદિ છે એવું જગત, કે વેદ આદિ, વેદ આકાશ જેનું આદિ છે એવું જગત. જગત જન્મ્યું પરમાત્મા આટલું મોટું, કેવું મહાન જગત છે, અને તોય પણ પરમાત્મામાં કોઈ પ્રકારનો ક્ષય થતો નથી. આટલું લઈ લીધું તો પણ બ્રહ્મમાંથી આટલું જગત કાઢી લીધું, પણ બ્રહ્મમાં કોઈ પ્રકારની જીર્ણી, કોઈ પ્રકારની નો ક્ષય થતો નથી, નુકસાન થતું નથી. માયામેવો જગન્નિયમ વર્ષત્વેશે યથા તથા. પૂર્ણાત પૂર્ણ મુદક છે તેમ કહેવામાં આવ્યું. પૂર્ણમદ પૂર્ણમિદમ, અદહ પરમાત્મા પૂર્ણ છે, ઇદમ આ જગત પણ પૂર્ણ છે. કેમ એવું કહો છો? પૂર્ણાત પૂર્ણ મુદક છે તે, કારણ કે પૂર્ણમાંથી પૂર્ણ કારણ હોય તો એનું કાર્ય પૂર્ણ થવું જોઈએ. પૂર્ણસ્ય પૂર્ણમાદાય, એક પૂર્ણમાંથી બીજું પૂર્ણ લઈ લેવામાં આવે, આ જગત લઈ લેવામાં આવે. પૂર્ણમેવા અવશિષ્ય, તો પણ પૂર્ણ જ બાકી રહે છે. એટલે મિથ્યાનો અવર્ત થયો. મિથ્યાનો ઉમેરવાથી વસ્તુમાં કંઈ ઉમેરો ન થાય, મિથ્યાને લઈ લેવાથી વસ્તુમાં કંઈ ઘટાડો ન થાય. સુવર્ણમાંથી અનેક બધા અલંકારો બનાવવામાં આવે તો સુવર્ણમાં કોઈ પ્રકારની ક્ષીણતા ના આવે, ઘટાડો ન થાય, કે સુવર્ણ કોઈ વૃદ્ધિ ન થાય. માયામેગો જગન્નિયમ વર્ષત્વેશે યથા તથા. ભલે માયારૂપી મેઘ છે એ જગતરૂપી નીરની વર્ષા જેમ ફાવે તેમ કરે. ચિદાકાશ સમે નો હાનિ,
નવા લાભ એ સ્થિતિ એને કારણે હું જે ચિદાકાશ એનો કોઈ હાનિ પણ નથી, લાભ પણ નથી. ચિદાકાશ કેવું જે કુટસ્થ છે, નિર્વિકાર છે, સંનિધિ માત્ર છે. ચિદાકાશની કે આકાશની સંનિધિમાં જેમ આ મેઘ કે વાદળો વૃષ્ટિ કરે કે આકાશમાં કોઈ પ્રકારનું પરિવર્તન કે ક્ષય કે વૃદ્ધિ આવતા નથી, વિકાર નથી આવતો. પછી આગળ કહે છે ત્વમ પદલક્ષ્ય શુદ્ધમિત્યાહ. આમ તત્પદલક્ષ્ય બ્રહ્મ છે, શુદ્ધ છે, નિર્વિકાર છે બતાવ્યું. ત્વમ પદ તત્વમસી મહાવાક્યમાં ત્વમ પદ ત્વમ શબ્દ, તો ત્વમ પદ લક્ષ્યમ. આ ત્વમ શબ્દથી જે લક્ષ્ય છે, ત્વમ શબ્દનું એક જે વાચ્ય છે, કોણ? જીવાત્મા કે અહંકાર, પણ લક્ષ્ય છે. અર્થાત ઉપનિષદ કે આચાર્ય જ્યારે ત્વમ શબ્દનો પ્રયોગ કરે, તું એ શબ્દનો પ્રયોગ કરે ત્યારે શેને ધ્યાનમાં રાખીને કરે છે? જેને કહેવામાં આવે છે મારે કે મને કહે છે હું કોણ? અહંકાર, જીવાત્મા. અને મને કહેવામાં કે હું બ્રહ્મ છું, અનંત છું, પૂર્ણ છું. કેવું હોય શકું? તરત આ જે પ્રકારનો પ્રશ્ન જન્મે, સંશય જન્મે, વિરોધ જન્મે. પછી સમજાવવામાં આવે કે અલ્પતા છે એ તારું સ્વરૂપ નથી, એ તો અધ્યારોપ છે. બ્રહ્મ મહાન છે, મહાનતા પણ સ્વરૂપ નથી, અધ્યારોપ છે. આ મહાનતા અલ્પતાના સંદર્ભમાં છે કે અલ્પતા મહાનતાના સંદર્ભમાં છે. આ સાપેક્ષ વસ્તુઓ છે. ટૂંકમાં પોતાનામાં જે અલ્પતા છે, જે પ્રકારની ઉણાપોદી છે, એ બધી સાપેક્ષ છે. કશાકની સામે જોઈને હું નક્કી કરું છું કે હું નાનો છું, એ તુલનામાં નાનો છું, ઈશ્વરની તુલનામાં નાનો છું. પણ સ્વરૂપ તો હું કેવો છું? એ ત્વમ બધે લક્ષ્ય. તુલના કર્યા વગર તું જેવો છે તેવો તારી જાત તરફ નજર કર કે બધા પ્રકારના પરિવર્તનશીલ વિકારી અંશોને જ્યારે દૂર કરવામાં આવે ત્યારે જે બચે તારું સ્વરૂપ છે ને. સ્વરૂપ કોને કહેવાય? જેમાં કોઈ પ્રકારનું પરિવર્તન ન થાય, જે સ્થાયી હોય. આમ ઘડાની અંદર એક અસ્થાયી અંશ છે, એનું નામ રૂપ છે. એક સ્થાયી અંશ છે એની માટી, એમાં માટી. જે સ્થાયી અંશ છે એ સ્વરૂપ કહેવાય. જે ચલાયમાન અંશ છે, આગંતુક અંશ, આગંતુક છે. નામ રૂપ કેવા છે? આગંતુક છે. બિચારો ઘડો પોતાને આગંતુક અંશથી જ માપ્યા કરે છે. મેં જોયું ને, હું તો નાનો છું, આ કેવો મોટો છે મારા કરતા, એમ ખરી કરે. બીજો રાણી જોયા કરે, દુઃખી થયા જ કરે. આની સામે જોયે ને અભિમાન કર્યા કરે. બંને દુઃખી છે. જે પોતાને અલ્પ માને એ દુઃખી છે, પોતાને ચડિયાતો માને એ દુઃખી જ છે. બધી રીતે ચાલો એની સાથે આપણે નિસ્બંધ કહેવાનું આવે છે કે આ પ્રકારે પોતાને નામ રૂપથી માપવાના કારણે કોઈ દિવસ શાંતિ ના હોય. કે નામ રૂપને કારણે તુલના થવાની જ છે. ક્યાં તો ચડિયાતા પણ ઉતરતા પણ હોવાનું જ છે, વિકાર હોવાનો જ છે. એટલે આ નામ રૂપ તો આગંતુક અંશ છે, બદલાતો અંશ છે. તો ઘડાને તું એમ કહેવામાં આવે ત્યારે ઘડો માને કે મને ઘડો એ રીતે મારી સાથે મને સંબોધન કરે છે કે પોતાના નામ રૂપ માને ને પછી હું તો કેમ હોઈ શકું? હું કેવી રીતે નિત્ય હોઈ શકું? ઘણા બધું નિત્ય છે. એટલે હમણાં જન્મ ફૂટી જવાનો છે. ઘણામાં એક અનિત્ય અંશ છે, એક
નિત્યંશ છે. એટલે ત્વમ પદ લક્ષ્યમ, આમ ત્વમ જ્યારે કહેવામાં આવે, તું કહેવામાં આવે ત્યારે કયા અર્થને ધ્યાનમાં રાખીને કહેવામાં આવે છે? લક્ષ્યાર્થ. જેને કહેવામાં આવ્યું એ કયો અર્થ કહે છે? વાચ્યાર્થ. પોતાના મનમાં જે પ્રકારના ખ્યાલ છે, નિશ્ચય છે, એ પ્રકારે જ અર્થનો શબ્દનો અર્થ કરવામાં આવે ને. પણ એને એ ખ્યાલમાંથી ઉપર લાવવા માટે, મુક્ત કરવા માટે એ ખ્યાલો જ બંધન કરનારા છે. વેદાંત શાસ્ત્ર કહે છે કોઈ વાસ્તવિક બંધન તો છે નહીં, પણ હું મારી જાત માટે બંધન ઉત્પન્ન કરું છું. કેવી રીતે? મારી જાતને સતત માપીને. શાથી માપું છું? આ વેશથી, ઉપાધિથી સતત માપીને એમાંથી મુક્ત કરવા માંગે છે. ત્વમ પદ લક્ષ્યમ આપી, આ ત્વમ પદ વાચ્યમ જે છે, જીવાત્મા છે, અહંકાર છે, એ તો સતત વિકારી છે. આમ પોતાને વિકારી માનવાને કારણે એ સતત દુઃખી થાય છે. કારણ કે મને વૃદ્ધિ થાય તો એ ચિંતા તો છે ભાઈ કે ક્ષય થવાનો છે. અમેરિકામાં કે ઓવર ધ હિલ, આમ ચડો ને ઓવર ધ હિલ, ખબર છે? નથી ખબર. આ બધા ખાસ કરીને કલાકારો હોય, મુખ્યત્વે આ બધા છે ને જે એથ્લેટ્સ હોય, આ બધા ક્રિકેટરો હોય અને ફૂટબોલ પ્લેયર હોય, મતલબ એમને એક ચડતો આમ વળાંક હોય, પછી આમ ઉપર આવે ને આમ નીચે જતો જાય. આ હિલ કહેવાય. 30 વર્ષ સુધી સામાન્ય રીતે એમની શક્તિ પર વધે, પછી ધીમે ધીમે 30 વર્ષ પછી ક્ષીણ થતી જાય. ઓવર ધ હિલ. એટલે હું વધતો હોઉં ને તો એ ચિંતા તો છે કે ક્યારેક પેલી ટેકરી, પેલી આ ઊંચાઈ આવવાની છે, પાછો હું જવાનો છું નીચે. એટલે મારી મશીનને કેમ વધારે કરી લઉં, આ સમય માર્યો તો કેમ વધારે કરી લઉં, કેમ વધારે મેચો રમું, વધારે મેચો જમું, જીતું, વધારે નામ પ્રાપ્ત કરી લઉં, વગેરે વગેરે. એટલે પેલા આમ કહો મારે આમ કરવું જોઈએ, સ્પર્ધા. બિચારો ભલો માણસ કેવો છે? દુઃખી છે, અસહાય ને, કારણ કે તમે કંઈ કરી ના શકો. તમે વૃદ્ધિ ક્ષય થવાનું છે, તમે ઈચ્છો કે ના ઈચ્છો. આ રીતે આગળનું અંશથી જ્યારે પોતાની સાથે માપવામાં આવે ત્યારે એક ક્ષણ માટે પણ શાંતિ ના હોય, એક ક્ષણ માટે ના હોય. ભલે ને હમણાં જ મોટું ઇનામ મળ્યું હોય ને તેથી દુનિયાભરની અંદરની વાહવા થઈ, એક ક્ષણે ભૂલી જાય પોતાની અલ્પતા અને આનંદ લે, તરત બીજા ક્ષણ યાદ આવી જાય. પાછું પેલો ડોન બ્રેડમેન યાદ આવે એને, બીજો ઓસ્ટ્રેલિયાનો એક મોટો બેટ્સમેન થઈ ગયો, એનો રેકોર્ડ તો કોઈ તોડી શકતું નથી. કોઈક તો એવો હોય કે એના આટલી ઉંમરમાં આટલી સેન્ચુરી કરીને આટલામાં આમ કર્યું, એવું કંઈક એનો એવી જાતનો વિક્રમ હોય. અરે એટલે વાચ્યાર્થમાંથી લક્ષ્યાર્થમાં વિકાસ કરવો બહુ મોટી, એનું નામ સાધના. કમનસીબે આ માત્ર બૌદ્ધિક સ્તરે થતી નથી. બૌદ્ધિક સમજવાનું ખરો, એ સમજને પછી જીવનના બધા ક્ષેત્રોમાં જ્યારે ઉતારવામાં આવે, વ્યવહાર લાગણીના સ્તરે હંમેશા થતો હોય છે. વ્યવહાર બુદ્ધિના સ્તરે થતો નથી, લાગણીના સ્તરે થતો હોય છે. એટલે જ કર્મયોગમાં આ બધી ભાવનાઓ છે ને એને વ્યવહારમાં ઉતારવાની વાત થઈ. અમારા સ્વામી મહારાજ કે ફિઝિકલાઇઝ યોર એટીટ્યુડ્સ. મનમાં ભાવના હોય પર્યાપ્ત નથી, ફિઝિકલાઇઝ એને તમે સ્થૂળ અભિવ્યક્તિ કરો. વર્તનમાં આવી તો એના પર છાપ પડશે. અમે છાપ પડે, મનમાં વિચાર કરો એટલે છાપ તો પડે, પણ ઘણી વાર છાપ બધી પાણીમાં લખવા જેવી હોય છે, જતી રહે. એને વર્તનમાં વ્યક્ત કરીએ પ્રયત્નપૂર્વક
તો પથ્થર કે લકીર શું કહેવાય છે કે એવું તો ધીમે ધીમે એવી જાતે ઊંડો ચીલો પડે. આખી આ પ્રક્રિયા શેની છે? વાચ્યાર્થમાંથી લક્ષ્યાર્થની મુસાફરી. એવું કેવું હોય તો કહેવાય, કહેવાની રીત છે. આવી જાતની મુસાફરી જેને કરી એને માટે આ ગ્રંથ છે. સામાન્ય રીતે તો લક્ષ્ય ભાઈ શુદ્ધ મિતિ આ ત્વમનું લક્ષ્ય છે ને એ પણ શુદ્ધ છે. વાચ્ય નહીં, શુદ્ધ લક્ષ્ય. સ્ફટિકાદ્રે ઇત્યાદિના સ્ફટિકાદ્રિવત સ્વચ્છસ્ય. તો હું જે સ્ફટિકનો પહાડ છે એવા મને છઠ્ઠી ભક્તિ એટલે હું કોણ છું ભાઈ? એટલે ટીકાએ સમજાવ્યું સ્ફટિકાદ્રિવત સ્વચ્છસ્ય. ટૂંકમાં સ્ફટિકનો પહાડ છે એનો કયો ગુણ આપણે લેવાનો છે? સ્વચ્છતા. હું કેટલો ઊંચો છું ને કેટલો પહોળો છું એ નહીં, મહત્વ નહીં. આ સ્ફટિકનો પહાડ છે ને એનો પણ એક આગંતુક અંશ છે અને બીજો સ્થાયી અંશ છે. એ કેટલો મોટો છે અને શું છે એ આગંતુક અંશ છે. બીજો પહાડ હોય પાસે ત્યારે થોડુંકમાં થોડી પછી સરખામણી થાય. એ સ્ફટિકનો પહાડ પોતાની જાતને સ્વચ્છતાથી માપતો હોય તો બધા સ્ફટિક પહાડ હોય ગમે તે હોય, નાનકડો સ્ફટિક હોય કે મોટો પહાડ હોય, સ્વરૂપ કેવું છે? સ્વચ્છતા, પારદર્શકતા, સ્વચ્છતા. એટલે સ્ફટિકાદ્રિ એટલે સ્ફટિકાદ્રિ સ્વચ્છસ્ય મે. હું કોણ છું? સ્ફટિકના પહાડ સમાન સ્વચ્છ છું. મેં એટલે મારું. પહેલા મેં આવ્યું પહેલી પંક્તિમાં, એનો અર્થ કર્યો બ્રહ્મણ તત્પદ કર્યો. હવે આ મેં આવ્યું પ્રત્યેગાત્મન ત્વમ પદાર્થ કર્યો. હું જે પ્રત્યેગાત્મા છું મારો. ત્વમ પદ લક્ષ્યસ્ય. ત્વમ એટલે તું. એ તું શબ્દથી જે લક્ષ્ય છે જેને ધ્યાનમાં રાખીને શાસ્ત્ર વડે આચાર્ય વડે તું શબ્દનો પ્રયોગ થાય છે. એટલા જ માટે કે જેને કહેવામાં આવે છે એને મનમાં એટલે આપણે તું કહે પેલો હું કે એના મનમાં હું વિશે તો બધા બહુ દ્રઢ ખ્યાલો છે. એટલા માટે તું દ્વારા એ નહીં પરંતુ લક્ષ્ય હું જે કહું છું તે તું. સ્વાપ્ન સંધ્યા પ્રવિભ્રમૈ ન રાગ. હું રાગ એટલે હું રંગીન થઈ જતો નથી, અર્થ એવો થવો જોઈએ. સંધ્યા કાળના જે બધા રંગીન પેલા મેઘ છે, વાદળો છે, એને કારણે હું જે સ્ફટિકાદ્રે છું એ લાલ થઈ જતો નથી. તો સ્વાપ્ન સંધ્યા અભ્ર વિભ્રમૈ. સ્વાપ્ન સંધ્યા, સ્વાપ્ન સંધ્યાભ્ર. અભ્ર એટલે વાદળ. સંધ્યાભ્ર સંધ્યાકાળનું વાદળ. પણ આ કેવું સંધ્યાકાળનું વાદળ? સ્વાપ્ન, સ્વપ્નમાં જે છે સ્વપ્નમાં રહેલું સંધ્યાકાળનું વાદળ. સ્વપ્ન એટલે શું? કલ્પિત. સ્વપ્ન નિદ્રાના દોષને કારણે કલ્પિત છે. તેવી રીતે અહીં કઈ નિદ્રા છે? અવિદ્યા. એટલે સ્વાપ્ન અવિદ્યા કલ્પિત અહંકારાદિ. આ તો સ્વપ્નની અંદર હું સ્વપ્ન જોઉં છું, એમાં મને પેલા બધા રંગબેરંગી વાદળો, લાલ વાદળો દેખાય છે. કોણ? સ્ફટિકાદ્રિ જીવે છે અને કહે છે કે આ બધા વાદળોની મારા પર કોઈ અસર નથી. તો જાગે છે હોય અને સ્વપ્નના વાદળો જીવે છે. સ્ફટિકાદ્રિ જે જાગ્રત છે કહે છે કે સ્વપ્નના પેલા વાદળો છે એની સાથે મારે કોઈ સંબંધ નથી.
હું અધિષ્ઠાન છું, સર્વ અધ્યારોપ છે, કોઈ રાગ નથી, રંગ નથી, સંબંધ નથી. તો અહીં કહે છે સ્વાપ્ન અવિદ્યા કલ્પિત. સ્વપ્ને ભવ સ્વાપ્ન. સ્વપ્નમાં જ રહેલું છે ને સ્વાપ્ન કહેવાય. તો સ્વાપ્ન સંધ્યા, સ્વપ્નમાં રહેલી સંધ્યા, ત્રિભગતના અભ્ર એટલે વાદળ, એનું વિભ્રમ એટલેનું ચલન. સ્વપ્નમાં રહેલા વાદળના ચલનથી હું જે સ્ફટિકાદ્રી છું, જાગ્રતમાં મારા પર કોઈ રંગીનતા નથી, કોઈ સંબંધ નથી. અહંકારાદિ સૈવ સંધ્યાભ્રમ. તો સ્વાપ્ન સંધ્યા અહીંયા કઈ છે? અહંકાર વગેરે એ જ અભ્ર છે, એટલે વાદળ સમાન છે. અભ્ર એટલે શું? સંધ્યા કાલિક મેઘ. સંધ્યા કાનું વાદળ અભ્ર કહો કે મેઘ કહો, એક જ વસ્તુ છે. એટલે સંધ્યાભ્ર, સંધ્યા વાદળ એટલે શું? સંધ્યા કાલિક મેઘ. સંધ્યા કાળે જે મેઘ છે, સંધ્યા કાળે જે વિદ્યમાન છે કે વર્તમાન છે તેવો મેઘ. હવે એ મેઘનો તો સ્વભાવ જ છે. એ સંધ્યાકાળ કેમ કહો? એ મેઘ લાલ દેખાય. સૂર્યનો અસ્ત થતો હોય ને, વાદળ કેવા હોય? લાલાશ પડતા થઈ જાય. તો કલ્પના કરો એક સ્ફટિકનો પર્વત છે અને લાલ દેખાડે. સ્વસન્નિહિતે સ્વચ્છે સ્વધર્મ આસંજકત્વ સામ્યાદ. અહંકારને તમે હવે તે આ સંધ્યાકાળના વાદળ સાથે કેમ સરખાવો છો? અહંકાર ને વાદળને શું સંબંધ છે ભાઈ? કોઈ સંબંધ નથી. પણ એમને શું સામ્ય છે? એક સામ્ય છે. જેવી રીતે સંધ્યાકાળનું વાદળ છે એ પેલા સ્ફટિકના પર્વતમાં સ્ફટિકની ઈચ્છા હોય કે ના હોય તોય પણ પોતાના રંગનો આભાસ પ્રદાન કરે, ન ઉપાધિ. તે અહંકાર પણ પોતાનામાં રંગ કેવું છે? કર્તૃત્વ ભોક્તૃ જે રહેલા છે એનો આભાસ આ સ્ફટિક સમાન શુદ્ધ આત્મામાં આભાસ જન્માવે છે. સ્વનિહિતે સ્વચ્છ, પોતાની જે સ્વચ્છ. એ આ વાદળો છે ને માત્ર સ્ફટિકના પહાડમાં રંગ પેલો નિયમિત, પેલો આપણો રોજનો પહાડ છે એમાં કશું ના કરે. પેલો પહાડ છે ને રોજ બરોજનો, એમાં મેઘ કશો રંગ ના દેખાડી શકે. પેલો કેવો ડેન્સ, ડેન્સ છે, ઘન છે. આ કેવો છે? આ તો વિચારો સેન્સિટિવ છે, ટ્રાન્સપરન્ટ છે, એટલે તરત એના પર અસર કરે. સ્વનિહિતે સ્વચ્છ સ્વધર્મ આસંજકત્વ સામ્યાત. તો આ પ્રકારે આ સંધ્યાકાળના મેઘમાં અહંકારમાં શું સમાનતા છે? સ્વધર્મ સ્વનિહિતે સ્વચ્છે સ્વધર્મ આસંગત્વ સામ્યાત. સંગ કહો કે સંજ ધાતુ છે, એમાંથી સંગ શબ્દ બન્યો. એટલે ટૂંકમાં આસંજક, સંજ સંલગ્ન થવું, ચોંટવું, અને સંગ કહે. આસંજક એટલે કે પોતાનો એટલે ચોંટી જવો, એટલે પોતાનો આરોપ કરવો. તો બંનેમાં આ સમાનતા છે. સંધ્યાકાળનું પેલું જે વાદળ છે એ પણ પોતાની નજીકમાં રહેલા સ્વચ્છ સ્ફટિકના પહાડમાં પોતાના રંગનો આભાસ ઉત્પન્ન કરે છે. તે અહંકાર પણ પોતાની નજીક રહેલા સ્વચ્છ આત્મામાં પોતાનો આભાસ ઉત્પન્ન કરે છે. આ પ્રકારે પોતાના ધર્મનો આરોપ કરવા રૂપી સમાનતા છે. આ સાંધ્ય અભ્રમાં અને અહંકાર આદિમાં શું સમાનતા છે? સમીપમાં રહેલા સમીપવર્તની વસ્તુની ઉપાધિ એટલે સમીપવર્તી વસ્તુ છે. એમાં
સ્વધર્માન આધીયત, પોતાના ધર્મનું આધાન કરવું. એમાં એટલે ઉપાધિ હોવાના નાતે કે ઉપાધિ હોવાને કારણે બંનેમાં સમાનતા છે કે બંને પોતાના ધર્મ કહો એ નજીકમાં રહેલા સ્વચ્છ દ્રવ્ય પર આરોપિત કરે છે. આરોપિત કરે છે, કોઈ પ્રકારનું પરિવર્તન લાવતા નથી, માત્ર આભાસ ઉત્પન્ન કરે. પેલા પહાડને લાલ ન બનાવી દે, માત્ર લાલાશનો આભાસ ઉત્પન્ન કરે. તો આ પ્રકારનું સામ્ય હોવાને કારણે અહંકાર વગેરેને પેલા સ્વાપ્ન સંધ્યાભ્ર, સ્વપ્ન કાળમાં જે સંધ્યા સમયે જે અભ્ર વાદળો છે એની સાથે તુલના કરવામાં આવે. આ સ્વાપ્ન કહેવામાં આવે, એ અધ્યારોપિત છે. આ વાદળો તો છે, કયું વાદળ? સ્વપ્નમાં વાદળ, તો અધ્યારોપિત છે. અહંકારમાં અધ્યારોપિત છે. એ પ્રકારે એની સમાનતા બતાવે. તદુપરાંત વાદળ જેવી રીતે પોતાના ધર્મો આધાન કરે છે, આરોપિત કરે છે નજીકમાં રહેલા સ્વચ્છ સ્ફટિક પહાડમાં, તેમ અહંકાર વગેરે પણ પોતાના ધર્મો છે એનો આભાસ ઉત્પન્ન કરે છે સ્વચ્છ સ્ફટિક સમાન જે આત્મા છે એમાં. તો સ્વાપ્ન સંધ્યા અભ્ર વિભ્રમૈ, આ પાછા પેલા વાદળો છે એ તો બહુ ચંચળ હોય ને, સતત દોડ્યા કરતા હોય છે. તમે પેલા સ્ફટિક પહાડ તરફમાં જુઓ ને તો અંદર સતત આમ દોડાદોડ દેખાય. તો જેવી રીતે સંધ્યાકાળના વાદળ પોતાની ચંચળતા છે, પોતાની દોડાદોડ છે એનો આભાસ ઉત્પન્ન કરે સ્ફટિકના પહાડમાં, તેવી રીતે અહંકાર વગેરે પણ કરે છે. એ સમાનતા છે. તો જો તત્કૃતૈ વિભ્રમૈ સંધ્યાભ્ર વિભ્રમૈ, સંધ્યાભ્ર કૃતૈ વિભ્રમૈ, સંધ્યાભ્ર વડે ઉત્પન્ન કરવામાં વિભ્રમ, વિભ્રમ એટલે ભ્રમણ, ચલન. હવે પેલામાં જે વાદળો છે એમાં ભ્રમ એટલે વાદળ, ભ્રમ એટલે હલનચલ, ચલન થવું. અહંકારનું ભ્રમણ શું છે? ભ્રમ. આ ભ્રમ શબ્દનો એ પ્રકાર અર્થ કરવામાં આવે. ભ્રમ એટલે ભ્રમણ પણ કરવું અને ભ્રમ એટલે અધ્યારોપ કરવો. ભ્રમ શબ્દના બે અર્થ થયા. એ રીતે પણ આ ભ્રમ શબ્દ વાપરવામાં આવે. એટલે કહે છે તત્કૃતૈ વિભ્રમૈ કર્તૃત્વાદિ ભ્રાંતિ બી. અહંકારના કિસ્સામાં વિભ્રમ એટલે ભ્રમ, ભ્રાંતિ, વિવિધ પ્રકારનો ભ્રમ. અહંકાર વિમૂઢાત્મા, વિવિધ રીતે મોહ જન્મેલો, ભ્રમ જન્મેલો. કર્તૃત્વાદિ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, સુખિત્વ, દુઃખિત્વ, અનેક પ્રકારના ભ્રમ છે. તો અહંકારના કિસ્સામાં વિભ્રમ એટલે આ પ્રકારના ભ્રમ જે ઉપાધિમાં અહમભાવમાંથી જન્મેલા છે. મેઘ વિષય, મેઘના કિસ્સામાં વિભ્રમ એટલે ભ્રમણ. વિભ્રમા અનવસ્થા નિસંચારા, એની કોઈ અવસ્થા નથી, સ્થિરતા નથી. અસ્થિરતાને કારણે જે સંચાર છે, જે ચલન છે, હલનચલન છે વાદળોમાં, એમનો વિભ્રમ. વાદળના કિસ્સામાં આ વિભ્રમ શબ્દોનો અર્થ બંનેમાં જુદો થયો. પહેલા બંનેની સમાનતા બતાવે. એ વિભ્રમ શબ્દનો અર્થ ભાઈ અહંકારમાં આવો કરવાનો, વાદળમાં આ પ્રકારનો છે. એટલે તમે સ્ફટિકના પહાડ તરફ નજર નાખતા હો તો તમને બધા આવા લાલ વગેરે રંગો આમ હલનચલન કરતા દેખાય વાદળના. તમે આત્મા તરફ જો ત્યારે અહંકારના વિભ્રમ છે, કર્તૃત્વ, ભોક્તૃત્વ આવું સતત દેખાયા કરે. તો નમે રાગ, મને કોઈ રાગ નથી, સંબંધ નથી. રાગનો અર્થ રંગ પણ થાય, બે અર્થ થાય. રાગ એટલે રંગ, એટલે મેઘ વિશે આરુણ્યમ. મેઘના કિસ્સામાં રાગ એટલે રંગ, કયો? લાલ. આરુણ્ય, અરુણ એટલે લાલ. કેમ લાલ? સૂર્ય ઉદય થાય ને ત્યારે પહેલા અરુણ આવે. અરુણ કોણ છે? સૂર્યનો સારથી છે.
રથનો સારથી કોણ છે? અરુણ. એટલે જે રથ આવતો પહેલો કોણ દેખાય? સારથી દેખાય ને. સૂર્યનો ઉદય થયા પહેલા આકાશમાં દેખાય? લાલીમાં દેખાય. અરુણ આવ્યો એટલે સાહેબ આવશે, હવે સ્વામી આવશે. એટલે એને અરુણ કહેવામાં આવ્યો. એટલે લાલ અરુણ લાલીમાં. તો મેઘના કિસ્સામાં રંગ એટલે રાગ એટલે શું? રંગ. કે બંને એક જ ધાતુમાંથી બન્યા, રંજમાંથી. તો આ કિસ્સામાં લાલ રંગ છે એ સ્ફટિકના પહાડમાં દેખાય. અહીંયા રાગ એટલે રાગદ્વેષ અથવા તો સંબંધ કહેવામાં આવ્યો. તો કે અહંકાર એના વિભ્રમ સાથે મને કોઈ સંબંધ નથી. આ રીતે જ્યારે પોતાનો અહંભાવ નું કેન્દ્ર બદલવામાં આવે, અહંભાવનું કેન્દ્ર જ્યાં સુધી ઉપાધિ હતી ત્યાં સુધી અનેક પ્રકારના વિભ્રમ થયા જ કરતા હતા ને મગજની અંદર. ઉપાધિ કેવી છે? વાદળ જેમ સતત ચલાયમાન છે. એક ક્ષણભર માટે પણ ઉપાધિમાં દેહ હોય, ઇન્દ્રિય હોય, મન હોય, બુદ્ધિ હોય, એક ક્ષણ માટે સ્થિરતા નથી. એટલા માટે આપણે હવે એને ધ્યાન વગેરે સ્થિર કરીએ. જરૂર કરો. યોગાસનથી, પ્રાણાયામથી શરીરને બધાને સ્થિર કરવાનો પ્રાણને સ્થિર પ્રયત્ન કરીએ. અને પછી ઇન્દ્રિયોને, મનને વગેરે. બરાબર છે. આસન, પ્રાણાયામ, પ્રત્યાહારથી ઇન્દ્રિયો, ધારણાથી મન, ધ્યાન સ્થિર થયું અને પછી એમાં રહ્યું. આવું તો સરસ છે. ટૂંકમાં આ પ્રકૃતિનો સ્વભાવ જે ચલનાત્મક છે એને નિયંત્રિત કરીને અને બને એટલું નિશ્ચળ બનાવીએ આપણે, સારું જ છે. અથવા ભક્તિ માર્ગ અંદર પ્રકૃતિનો સ્વભાવ છે એને બીજો રંગ આપીએ, એને સંસારના રંગમાંથી મુક્ત કરીને ઈશ્વરનો રંગ આપીએ. આ બે જુદી પ્રક્રિયાઓ છે. યોગની આ પ્રકારની ત્રાસ આપે છે ને આપણને, એને ત્રાસ આપતો એને મુક્ત કરવા માટે, ત્રાસ આપતો દૂર કરવા માટે એને જકડી રાખીએ અથવા એની અંદર બદલી નાખીએ, રંગત બદલી નાખીએ. રંગાવું એ તો મનનો ધર્મ છે. જેના સંબંધમાં આવે રંગાઈ જાય. દુનિયાના સંબંધમાં આવે રાગ એટલે બીજા એવું દુનિયાવાળું થઈ જાય. એટલે પ્રયત્નપૂર્વક એને ઈશ્વરના સંબંધમાં રાખવું. શ્રી રામ, જય રામ, જય જય રામ વગેરે એમ કરતા કરતા ઈશ્વરનો રંગ લાગે તો આ દુનિયાના રંગમાંથી ધીમે ધીમે મુક્ત થાય. ભક્તિની પ્રક્રિયા. કારણ શું છે કે ભાઈ રાગ કરો, જોડાઈ જવું, આસક્ત થવું તો મનનો સ્વભાવ જ છે. જેના સંપર્કમાં આસક્ત થઈ જાય, કંઈક ત્યાં એને મળ્યું એટલે. તો એવી રીતે એને ઈશ્વરના સંપર્કમાં લાવીએ એટલે કે મળતું થાય, એમને આસક્ત ના થાય. ઈશ્વરના સંપર્કમાં લાવ્યાને કારણે એને કંઈક શાંતિનો અનુભવ થાય, કંઈક કૃપાનો અનુભવ થાય. તો ધીમે ધીમે પછી ત્યાં જોડાય. એનો પછી ધીમે ધીમે પેલો સંબંધ દૂર થતો જાય. મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ, માત તાત બંધુ સખા, કોઈ મને ના જોઈએ, દૂસરો ન કોઈ. આ રીતે માત તાત બંધુ સખા બધામાંથી એના મનને એને શું કહ્યું સંકેલીને મેરે તો ગિરધર ગોપાલ એ તો લઈને જ જન્મીથી જોગે. ચાલો પણ આવું કરવાનું છે, જન્મ કર્યું હશે એને માની લઈએ. આ બીજી પ્રક્રિયા થઈ. ત્રીજી પ્રક્રિયા કઈ? આ મિથ્યા છે અને માટે ખંખેરી નાખવાનું. મિથ્યા સમજથી એનો બાદ કરી નાખવાનો, એને પછી કોઈ જાતને હાથ મૂકવા જ ના દે. ત્રીજી પ્રક્રિયા. બરોબર છે? બરાબર. ચાલો એટલે તો તૈ રાગ સંબંધ મેઘ વિશે આરુણ્યમ. તો મેઘના કિસ્સામાં લાલાશ છે તે મેઘની એ કહે છે કે આ મેઘની લાલાશને કારણે મારામાં કશો જ
લાલાશ નથી. અને આત્મા કહે કે આ બધા અહંકારના વિભ્રમને કારણે મારામાં કોઈ પ્રકારનો ચલન નથી. એટલે શું સમજવાનું? આગળ ટીકા કહે છે, સ્ફટિક પર્વતસ્ય આરુણ્યવદ આત્મનઃ ચિદ્રૂપસ્ય પરમાર્થતઃ કર્તૃત્વ ભોક્તૃત્વ રાગદ્વેષાદિ સંબંધો નાસ્તિ ઇત્યર્થઃ. ન મે રાગ, મને કોઈ રાગ નથી, સંબંધ નથી. તો સ્ફટિક પર્વતસ્ય આરુણ્યવદ, સ્ફટિક પર્વતના કિસ્સામાં આરુણ્ય કહો, લાલાશ કહો, એની સાથે કોઈ સંબંધ નથી મને. તેવી રીતે ચિદ્રૂપસ્ય આત્મન, આત્મા સ્ફટિક, બહુ સુંદર દૃષ્ટાંત આપ્યું ને. સ્ફટિક કેવો છે? શુદ્ધ છે, પારદર્શક છે, વળી ચળકતો છે ને પ્રકાશમાન છે. તો હું કહું છું આત્મા જો ચિદ્રૂપ છું, સ્ફટિક સમાન, તો પ્રકાશમાન જો સ્વયં પ્રકાશ છું, શુદ્ધ છું, પારદર્શક છું. એટલે આપણે આત્મા જેવા થવું પડે. આવું કરતા ક્યારે થવાય? આત્મા જેવો છે ને એવા આપણે થવું પડે. આત્મા એટલા વિખોડા પડી ગયા છે ને. આત્મા પોતે તો શુદ્ધ જ છે, એટલે અશુદ્ધિઓ આવી ગઈ છે ને બધા અવિવેકના કારણે. વિવેકથી એટલા માટે ચાલો કર્મયોગ ભક્તિ બધાથી ધીમે ધીમે બધા અશુદ્ધિઓ મહદઅંશ દૂર થાય. તો પરમાર્થ કર્તૃત્વ ભોક્તૃત્વ રાગદ્વેષાદિ સંબંધ નાસ્તિ. ધીરે ધીરે સ્ફટિકના પહાડને પેલી લાલાશ સાથે પરમાર્થ, ભલે સ્ફટિકના પહાડમાં લાલાશ ભાસતી પણ હોય તો પણ એને વાસ્તવમાં કોઈ સંબંધ નથી. તેવી રીતે મારામાં કર્તૃત્વ ભોક્તૃત્વ ભાસતા પણ હોય પણ વાસ્તવિક રીતે મને કોઈ સંબંધ નથી. ઇત્યર્થ. અહંકારાદિ ધર્મે આત્મન અસંબંધોપી. અહંકાર વગેરેને, કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરેને આત્મા સાથે કોઈ સંબંધ નથી એ વાત પણ શ્રી ભારતી તીર્થે પાછું પંચદશી એવા અભાણી એમના વડે કહેવામાં આવ્યું છે. ક્યાં? ચિત્રદીપે પંચદશીના 6થા અધ્યાયમાં. અહંકાર ગતેચ્છાદ્યૈ દેહવ્યાધ્યાદિભિસ્તથા વૃક્ષાદિ જન્મનાશૈર્વા ચિદ્રૂપાત્મનિ કિમ ભવેત ઇતિ. અહંકારગત ઈચ્છાદ્યૈ, અહંકારગત અહંકારમાં રહેલી, ઈચ્છાદ્ય ઈચ્છા વગેરેથી, ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ વગેરે વગેરે ક્યાં છે? અહંકારગત છે. તેવી રીતે દેહ વ્યાધ, દેહમાં શું છે? વ્યાધ્યાદિભિસ્તથા, દેહમાં જન્મ મૃત્યુ જરા વ્યાધિ, ચાલો આ બધું દેહમાં રહેલું છે. વૃક્ષાદિ જન્મનાશૈર્વા, જે વૃક્ષનો જન્મ થાય, એટલે વૃક્ષનો જન્મ થાય, નાશ થાય, તો મારામાં આવો ખ્યાલ નથી જન્મો કે મારો જન્મ થયો. વૃક્ષ પડી ગયો, હું પડી ગયો. વૃક્ષ સુકાઈ ગયો, હું સુકાઈ ગયો. વૃક્ષના કિસ્સામાં આપણે કેવા છે? નિષ્પક્ષ છે, ઓબ્જેક્ટિવ. ઓબ્જેક્ટિવિટી આપણે સ્વામીના દૃષ્ટાંત બહુ ગમે. ઓબ્જેક્ટિવિટી શું બનવાનું છે? ઓબ્જેક્ટિવ બનવાનું છે. એટલે કે અસંગ બનવાનું છે, નિષ્પક્ષ બનવાનું છે, નિરપેક્ષ બનવાનું છે. દૃષ્ટાંત આપે કે જેવી રીતે પેલો મારી બાજુ ધ્યાનમાં કે મારી બાજુમાં પેલો છે જે એનું શરીરનું, એના દેહને જો તો સ્પષ્ટ છે કે એ દેહ તો હું નથી જ. હવે મારા દેહને જો એ રીતે જ જો. તો આ રીતે અહીંયા દૃષ્ટાંત બી વૃક્ષાદિ જન્મનાશૈર્વા, વૃક્ષ વગેરેનો, વૃક્ષનો જન્મ થાય, નાશ થાય, સુકાય, લીલું થાય, ગમે તે થાય, એની સાથે કોઈ સંબંધ નથી. બહુ સ્પષ્ટ એટલે દૃષ્ટાંત આપ્યું. કારણ વૃક્ષ મારા બગીચાનો હોય તો એટલી બધી નિરપેક્ષતા ના પણ હોય તો મારા હૃદયમાં કંઈક થાય, હા હા
કેવું સરસ ખીલ્યું છે, વાહ! આપણા બગીચાનું છે. અને અહીંયા કોઈ વૃક્ષોમાં, આપણે અમેરિકાની અંદર તો જ્યારે વસંત ઋતુ આવે એટલે કેટલા વૃક્ષો બધા એકદમ એમાં બ્લોઝમિંગ, એના પાંદડા પહેલાં ફૂલ આવે પછી પાંદડા આવે. એ ફૂલ આવે એટલે ફૂલ ખીલે, આખું વૃક્ષ છે ને ફૂલથી ભરપૂર થઈ જાય. તેનું ખરી પડીને ત્યાં પાંદડા આવી જાય. એવા વૃક્ષો બધા બ્લોઝમિંગ. ચેરીના વૃક્ષ માટે ખાસ બધા જોવા જાય. ચેરીના વૃક્ષમાં પણ આવે રીતે પેલા બ્લોઝમ આવે. એ સિવાય ઘણામાં આવતા હોય છે. અને પછી તો આવી રીતે હા હા બ્લોઝમ, આ મારા બગીચાનું વૃક્ષ છે, એમાં આ પ્રકારે બધું ખીલ્યા છે. મને આમ જરા અંદરથી કંઈક થોડો આનંદ થાય, મારું હૃદય પણ આમ ખીલે ને. એટલે છાતી ગજ ગજ ફૂલે. પેલો દીકરાને કંઈ આમ પેલું આવે ને એટલે એની છાતી ફૂલે. એટલે ટૂંકમાં આપણે એટલા નિષ્પક્ષ, મારું હોય તો નિષ્પક્ષ, મારા પણ છે ને એટલે નિષ્પક્ષ નથી હોતા. વૃક્ષ એટલે શું કયું દ્રષ્ટાંત છે? અહમ ભાવ તો મમ ભાવ પણ નથી, એ પ્રકારનું દ્રષ્ટાંત જોઈએ. રસ્તાવાળું વૃક્ષ. ચાલો જે હોય તો ટૂંકમાં એટલે એવું વૃક્ષ શોધવું મુશ્કેલ છે. આપણે બધી વસ્તુ મળે એવો સંબંધ હોય છે ને કે મારું ગામ છે ને, મારો રસ્તો છે ને, મારું ફલાણું છે ને, મારી શેરી છે ને, મારો દેશ છે ને, જે કંઈ હોય. એટલે નિષ્પક્ષતા જે સંપૂર્ણ રીતે, તેવી રીતે આ દેહ છે પેલા વૃક્ષ જેવો છે ને. એ વૃક્ષના જન્મહાનિથી મને પર કોઈ અસર નથી, મારા દેહના જન્મહાનિથી કે વૃદ્ધિક્ષયથી, અથવા જેમ પેલા વૃક્ષની અંદરના ચલનને કારણે મને અસર ના, તેવી રીતે અહંકારની અંદર જે ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ છે એ બધાનો હું તો દ્રષ્ટા જ છું. કેવો? નિષ્પક્ષ દ્રષ્ટા, અસંગ દ્રષ્ટા. કેમ ભવે? ભલે ને અહંકારમાં જે થાય જ ખરો, મને શું છે, ખરેખર કશું ના થાય. આ તો કહેવામાં આવે છે અહંકારમાં થતું હોય ને એટલે હજી ગડબડ છે તો ખરી જ. ભલે ભગવાન કે પ્રકાશમ છે, પ્રવૃત્તિમ છે, મોહમેવ પાંડવ. સાત્વિક વિચાર આવે, રાજસ વિચાર આવે, તામસ વિચાર આવે કદાચ જૂના પેલા સંસ્કારને કારણે. આ તો એ તદ્દન નિષ્પક્ષ જે કહેવામાં આવ્યું. ન દ્વેષથી સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષાથી, કોઈ દ્વેષ આકાંક્ષા છે નહીં. એટલે રાગ દ્વેષ એટલે નિષ્પક્ષતાનો અભાવ. ક્યાં તો આપણે પક્ષપાત કરીએ કે દ્વેષ કરીએ, વ્યવહારિક કરીએ, કશું જ ના હોય. એટલે આવો સંબંધ દેહ સાથે પહેલા દુનિયા સાથે કરવો પડે ને. ટૂંકમાં દેહમાં તો જે બરોબર છે, 1000 વસ્તુમાં રાગ દ્વેષ છે. આપણો તો વસ્તુને જુઓ ને રાગ દ્વેષ થઈ જાય. ચાલો, એટલે આ પ્રક્રિયા સમજ પડે કે આપણને કેવું કરવા, આ બધા આ માટેની કેવી પૂર્વ તૈયારીઓ કહેવામાં આવે છે ને. કર્મયોગ વગેરે જે કહેવામાં આવે છે, આ બધાની પૂર્વ છેવડાવું આ કરી છે કે એટલા માટે સંપૂર્ણ નિષ્પક્ષ રહી શકીએ. તારા કર્મયોગ શું છે? નિષ્પક્ષ રહેવાની આખી તાલીમ. એટલે કહેવામાં આવ્યું કે ભાઈ તમે કર્મફળ પ્રત્યે નિષ્પક્ષ રહો. સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. સિદ્ધિ સફળતા, અસિદ્ધિ નિષ્ફળતા. સમો ભૂત્વા એના પ્રત્યે નિષ્પક્ષ રહેવાય. ક્યારે? આ મારી સફળતા છે, મારી નિષ્ફળતા છે તો કોઈ દિવસ ના રહેવાય. મમકાર આવે ને, હું સફળ છું, હું નિષ્ફળ ગયો જ કામથી. પહેલા શું કે મારી સફળતા, મારી નિષ્ફળતા, અને પછી કે હું સફળ, હું નિષ્ફળ. ગયો વિચારો. નિષ્પક્ષતા કોને કહેવાય? આ સફળતાને મારી સાથે કોઈ સંબંધ નથી. એનું નામ સમત્વ. યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય. સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા. કર્મ કરતા પહેલા તું પહેલા સમત્વ પ્રાપ્ત કર. કે આ કર્મ કરવાને કારણે સિદ્ધિ મળે, સફળતા મળે કે નિષ્ફળતા મળે, આ બંને પ્રકારની સંભાવનાઓ છે. મારું શું થશે? સફળતા મળશે તો હું ફૂલાઈ જઈશ, નિષ્ફળતા મળશે તો નિરાશ થઈ જઈશ, તું ઉભો રે ભાઈ.
સ્વામી મહારાજ કહે કે ભાઈ, બિફોર યુ ટેક અપ એન એન્ડેવર, આસ્ક યોરસેલ્ફ, આર યુ રેડી ટુ ફેલ? કશું હાથમાં લીધા પહેલાં હું નિષ્ફળતા માટે તૈયાર છું નથી તો વિચારજે, જ્યારે રાહ જો, તૈયાર કરતા એ જાતને. નિષ્ફળ થવા માટે કર્મ નથી કરતા, નિષ્ફળતા મળશે એવું પણ નથી કરતા, એ સંભાવના રહેલી છે. ગમે તેટલી વસ્તુ આપણે જાણીએ છીએ કે આમાં તો બધું થાય જ, રોજનું છે, તોય કશું થઈ શકે. શું છે અંગ્રેજીમાં કહે, there is a there is a slip, yeah, many a slip between cup and the lip. કપ અને લિપ. ચા પીવા માટે તમારા હાથમાં કપ છે ને, અને તમે હોઠ પર મૂકો, ઘણી સ્લીપ થઈ જાય કે માખી પડે વચમાં, નકામું ગયો, હાથ હાલી જાય, ગમે તે થઈ, કોઈ ધક્કો માર્યો ભૂલથી. ટૂંકમાં કપ અને લીપ આપણે આવ્યો જ છે ને, પણ એની વચ્ચે ઘણી વસ્તુ થઈ શકે છે. ટૂંકમાં જે માટે આપણે ખાતરી જે છે એની અંદર પણ વસ્તુઓ થઈ શકે. અનનોન વેરિયેબલ્સ, ઘણા બધા પરિબળો હોય જે પરિણામ જુદું લાવે એવી સંભાવના છે. એવા પરિબળો હોય જે મારે પેલા ધક્કો માર્યો, આમ ચા પીવી, ધક્કો માર્યો, કપ ચા ઢોળાઈ ગઈ, પછી જે કરવું એ કરે, ટૂંકમાં આવું થઈ તો જાય. ભાઈ પેલું બિચારો અડફટ ખાતો છે, ચાલતા ચાલતા એ કે પગ ચૂકી ગયો, એને ઠોકર વાગી, આમ થઈ ગયો અને આપણા પર પડ્યો. એટલે આ પ્રકારની જે નિષ્પક્ષતા છે, ઓબ્જેક્ટિવિટી, હું કહેવા માટે કે વૃક્ષના જેવી રીતે જન્મનાશ સાથે મારે કોઈ સંબંધ નથી, તેવી રીતે આ દેહના જન્મનાશ સાથે કોઈ સંબંધ નથી. આ બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી ટ્રેનિંગ જોઈએ. તો યોગશાસ્ત્ર આ પ્રકારે પોતાના ચિત્તને એનું ઉપસંહાર કરવાની, સંકેલી લેવાની ટ્રેનિંગ આપે છે, તાલીમ આપે. ભગવદ્ ગીતા શું તાલીમ આપે છે? રાગ દ્વેષને ધીમે ધીમે રાગ દ્વેષ મુક્ત થાય. રાગ દ્વેષને તમે આપણા પોતાનો પર પ્રભાવિત ન થઈએ, બસ એવું. અને એ પ્રભાવિત થવાનો પ્રસંગ ક્યારે આવે છે? કર્મના ફળ વખતે આવે છે. મારું ધાર્યું થયું કે ના થયું, બધાને થાય, પણ એટલા માટે ધાર્યું ના થાય તો નિરાશ થઈ જઈએ, ધાર્યું થાય તો હરખાઈ જઈએ. ધાર્યું થાય ને હરખાઈએ એટલે ધાર્યું ના થાય તો નિરાશ થવાના જ છીએ. એટલે આપણે એવું જ હોય ને સ્વામી, એવું જ હોય. એટલે દુઃખ તો હોય જ, ટૂંકમાં એનું નામ જ દુઃખ, વિષાદ. તરત શોકમાત્મવિત શોક. એટલે ભગવાન કેવી ટ્રેનિંગ આપવા માંગે છે આપણને. સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. આ સમત્વને યોગ કહેવામાં આવે છે. યોગસ્થ કુરુ કર્માણિ. આ પ્રકારે પહેલા યોગમાં નિષ્ઠ થઈને આ સમત્વ બુદ્ધિમાં નિષ્ઠ થયા પછી કામ કર ભાઈ. તો પછી નહીં, પરિણામ આવ્યા પછી હું ચાલે, પણ ભગવાન શું કહે છે? કર્મ કરતા પહેલા મનમાં આ પ્રકારની સ્થિતિ તું પ્રાપ્ત કર. યોગસ્થ એટલે શું? સિદ્ધિ અને અસિદ્ધિ પ્રત્યે મારામાં સમતા છે એ પ્રકારની માનસિક સ્થિતિ તું ઉત્પન્ન કર, પછી કર્મ કર. સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો તતો યુદ્ધ યુજસ્વ. ત્યાર પછી તું યુદ્ધ માટે પ્રવૃત્ત થા. ત્યાર પછી સુખ દુઃખે સમય કૃત્વા, તારા મનમાં સુખ દુઃખને સમાન કરીને, દુઃખ આવે થેન્ક યુ ગોડ, હરી ઈચ્છા. સુખ આવે હરી ઈચ્છા, દુઃખ આવે હરી ઈચ્છા. લાભ આ લાભ, લાભ આવે હરી ઈચ્છા, અલાભ ગેરલાભ હરી ઈચ્છા. જયા જયો, જય હરી ઈચ્છા, પરાજય હરી ઈચ્છા. એ પરાજયને જયને હરી ઈચ્છા કેવી સહેલી, પરાજયને કેવી મુશ્કેલ છે. પરાજયમાં તરત હું મારા પર ઉડી લેતો હોઉં છું. જયને ઉડી લઉં છું એટલે પરાજયને ઉડી લઉં છું. કેવી આ બધી ટેવો પડી ગઈ છે ને, આ પ્રકાર સંસ્કાર નામ વાસના, આ પ્રકાર આવું થઈ જ જાય, જે થઈ જાય નામ વાસના.
એટલે સાવધાની એક આપણે શું બન્યો? સાધના બની કે મનમાં આ વૃત્તિઓ આવી રીતે આવું થઈ જતું હોય છે. સ્વભાવ કહો, ટેવ કહો, સાવધાનીથી ન થવા દઈએ અને હું ઈચ્છું છું એ પ્રકારની ભાવના સ્થાપિત કરવી. એની ટેવ છે તો મન રાગ દ્વેષ કરવાનું જ, હર્ષ શોક કરવાનું જ ન કરવા દો. નમ સાવધાની, નમ યોગ. સાવધાની ही साधना है એમ કે અખંડાનંદ મહારાજ. યોગ એટલે સાવધાની. યોગી કોને કહેવાય? સંપૂર્ણ સાવધાન છે. શેનાથી? બધાથી, પોતાના સ્વરૂપથી. તદા દ્રષ્ટુ સ્વરૂપ અવસ્થાનમ, ત્યારે દ્રષ્ટા પોતાના સ્વરૂપમાં અવસ્થાન પ્રાપ્ત કરે. આમ સ્વરૂપની સાવધાની. આ પ્રકારે વૃક્ષાદિ જન્મનાશૈર્વા ચિદ્રૂપાત્મની કિમ ભવેદ. મયી, હું જે ચિદ્રૂપ આત્મા છું, કેવો છું? પરમાર્થ કર્તૃ ભોક્તૃ રાગ દ્વેષાદિથી બધાથી મુક્ત. મને શું છે? દેહને થયો મને શું? અહંકાર થયો મને શું? એટલું એને કેળવું, એને કહે ક્રિએટિંગ એ ડિસ્ટન્સ. એનો ઓબ્જેક્ટિવિટી કહેવાય, નિષ્પક્ષતા કહેવાય કે ક્રિએટિંગ એ ડિસ્ટન્સ. અને અંતર ઉત્પન્ન કરવો. અંતર છે જ, બે જુદી જ વસ્તુઓ છે. એક તો વિષય આત્માના સ્થાને, બીજો અનાત્માના સ્થાને જુદા જ છે. પણ માયાને કારણે બંનેને જોડી દેવામાં આવે છે. એ તો માયા કરીને મોકલે આપણે, લે ભાઈ હવે તું કામ કર. ટૂંકમાં અનાત્માને આત્માની સાથે જોડી દીધો. જોડાય નહીં તોય જોડી દીધો, કોઈ સંભવ જ નથી. પેલા વાદળના લાલ રંગને સ્ફટિક સંબંધ જ નથી, અને તોય જોડી દેવામાં આવ્યો. અને સ્ફટિકમાં ભ્રમ ઉત્પન્ન કરવા હું લાલ છું. ગમે તેટલા વલખા મારે, ઊંચો થાય નીચો થાય, ગમે તેટલું કરે, પેલો રંગ તો દેખાવાનો જ. પછી શીર્ષાસન કરે, ગમે તે આસન કરો ખરો, સ્ફટિક જે કરવો એ કરે ખરો, પણ પેલું લાલ રંગ દેખાવાનો જ છે. ઊંધો થાય તો ઊંધો લાલ, ને સીધો તો સીધો લાલ, આડો લાલ, જે થવો એ થાય. એટલે જે અંતર એને જોડી દેવામાં આવે છે અવિવેકને કારણે, ત્યાં વિવેક કરવો. જે બે જુદા છે એને જુદા જાણવા. જુદા કરવાના નથી. જુદા કરવાનો તો બહુ મોટી તકલીફ થઈ જાય. ભેગા થઈ ગયા તો આપણે કશું થાય નહીં. ભગવાન જાણે થાય કે ના થાય. નસીબ જોગે ભેગા થયા નથી. જુદા કરવાના નથી, જુદા છે એવું જાણવાનું છે. ચિદ્રૂપ આત્માની કિમ ભવેત. ચિદ્રૂપ આત્મા જે હું છું, મને શું? મારામાં શું થાય? ટૂંકમાં મને શું અસર થાય? મને શું હાનિ લાભ થાય? એથી હું કહી દીધું. કોણે? ભારતી તીર્થ મારે તો કહ્યું મને કશું ના થાય. બરાબર. અતઃ પદદ્વય લક્ષણપી ચૈતન્યમ અતિશુદ્ધમિતિ ભાવ. એટલે પદદ્વય લક્ષ્યમ, એક અમૃતના સમુદ્ર સમાન છે અને બીજો સ્ફટિકના પહાડ સમાન છે. તો ચૈતન્ય, બંને ચૈતન્યના દૃષ્ટાંત આપવામાં આવ્યા. ચૈતન્ય કેવું? અમૃત સમાન, સમુદ્ર સમાન છે, અસીમ છે, અમાપ છે, અનંત છે, અમર્યાદિત છે. દેશ કાળ વસ્તુ પરિચ્છેદ રહિત છે, સજાત ભેદથી રહિત છે. અને બીજું દર્શન આપ્યું સ્ફટિકના પહાડ, જે સર પારદર્શક છે, સ્વચ્છ છે. અત પદદ્વય લક્ષ્યમ આપી, એ લક્ષ્યમ સ્ફટિકના પહાડ પોતાને જે માનતો એ લાલ માને, જે તમે પણ ખરેખર કેવો છે? શુદ્ધ છે. તેમ સમુદ્ર પોતાને માને, અરે મારું આ જળ જતો રહ્યો, પેલું તરંગ ગયો, ફીણ જતો રહ્યો, પરપોળો જતો રહ્યો મારા વાત, એવું માને નહીં. વાસ્તવમાં જળપણામાં કોઈ તફાવત નથી. ચૈતન્યમ અતિશુદ્ધમિતિ ભાવ. માટે ચૈતન્ય જે તત્પદનું પણ લક્ષ્ય છે, ત્વમ પદનું પણ લક્ષ્ય છે, એ નિર્વિકાર છે, અત્યંત શુદ્ધ છે, નિર્વિકાર છે. ઇતિ ભાવ, એ પ્રકારનો ભાવ છે આમાં, એ કહેવા માંગે છે આમાં.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो